Good morning, all. Welcome to the lecture of tax planning and management. And we are back online once again. In our classroom teaching, we were in chapter number 4, deductions and reliefs. And in that, we had taken a few slides initially. There are total 11 short notes in the chapter, as all of you know. And if I am not wrong, first half was finished in our classroom teaching when you were sitting in room number 10, right? We started with ATC, then CCC, CCD, CCG, D, and double D. Let us have a closer look on the short notes that we have completed so far. આપણે જોયું હતું ATC જે છે that is the section of investments. આ જે ચેપ્ટર છે એ આપણે એટલા માટે લર્ન કરીએ છીએ કે આ ચેપ્ટર સેક્શન 80 એનો યુઝ કરી અને તમે તમારો ટેક્સ બચાવી શકો છો. You can reduce your tax liability with the help of section 80 and its various subsections. The most famous of all is ATC investments. અહીંયા investments નું list આપેલું છે, applicable to individuals and HUFs. If you make these investments, it is deductible from your taxable income, and thereby your tax liability will also get minimized. But maximum amount of deduction allowed under ATC is 1,50,000. And એનું આપણે લિસ્ટ બી જોયું હતું, લાઈક લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, national saving certificates which are issued by the postal department, ULIPs and mutual funds. Then the loan, housing loan, એમાં જે પ્રિન્સિપલ અમાઉન્ટ હોય એ એટીસીમાં ગણાય છે. સ્કૂલ કોલેજ કે યુનિવર્સિટીમાં તમે કોઈ પણ ટ્યુશન ફીસ પે કરો છો તો બી તમે એટીસીમાં લઈ જઈ શકો છો. આ આપણે બધું જોઈ ગયા છીએ. બેંકમાં કે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં 5 વર્ષ માટે તમે ફિક્સ ડિપોઝિટ કરાવો છો તો એ પણ એટીસીમાં ગણાય છે. નાબાર્ડના બોન્ડ પરચેસ કર્યા હોય તો પણ એટીસીમાં ગણાશે. આ બધાની ટોટલ લિમિટ 1,50,000. Other 1,50,000 are deductible under section 80 CCC, that is for the pension fund. જો તમે LIC નો પેન્શન ફંડ લીધો હોય તો એ પેન્શન ફંડ 80 CCC નીચે deductible છે. ગવર્મેન્ટે NPS 2004 માં લોન્ચ કરેલી અને એના માટે અલગથી સબસેક્શન CCD ઇન્સર્ટ કરેલી ઇન્કમ ટેક્સ એક્ટમાં, એ આપણે વાત થઈ હતી. એઝ ઓલ ઓફ યુ નો કે 1 જાન્યુઆરી 2004 થી આપણે ત્યાં પેન્શન સ્કીમ બંધ થઈ ગઈ છે. એટલે જે લોકો ગવર્મેન્ટ સર્વિસમાં 1 જાન્યુઆરી 2004 પછી જોઈન થયા છે એ લોકોને કોઈને પેન્શનનો બેનિફિટ મળતો નથી. એના માટે 2004 માં ન્યૂ પેન્શન સ્કીમ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટે એક આ ઓપ્શન લોન્ચ કરેલો જે વોલન્ટરી હતો. એટલે કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોયી કે પ્રાઇવેટ એમ્પ્લોયી આમાં જોઈન થઈ શકે છે. ડિડક્શનની અમાઉન્ટ એ રીતે ડિસાઇડ થાય છે કે એમ્પ્લોયીનું પોતાનું કોન્ટ્રીબ્યુશન અને એના એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન બંને એનપીએસમાં ડિડક્ટેબલ છે. અંડર 80 CCD maximum 10% of salary. Employees contribution 10% અને employers contribution 10%. આ જે 10% છે એ સેલેરી ઉપર ગણાય છે અને એ પર્પઝ માટે સેલેરી will be the total of basic salary and dearness allowance. Basic salary plus DA ના 10% employee આપે, company 10% આપે, બરાબર. એટલે every month એના NPS અકાઉન્ટમાં 20% અમાઉન્ટ જમા થાય.
બરાબર. અને એ જે છે મેક્સિમમ 1,50,000 ની લિમિટમાં રહીને 80 સીસીડી નીચે તમે ડિડક્ટ કરી શકો છો. તમારે આ બધા પોઈન્ટ્સ યાદ રાખવાના છે, કારણ કે આ જે શોર્ટ નોટ્સ છે એ પૂછાય છે, થિયોરિકલી એ પૂછાય છે, અને એના ઉપરથી સમ પણ પૂછાય છે. આ ચેપ્ટરમાંથી બે વસ્તુ પૂછાય છે. એટલે એકચ્યુઅલી મેં તમને ક્લાસરૂમમાં પણ કહ્યું હતું, લેટ મી રિમાઇન્ડ યુ કે ધીસ ચેપ્ટર કેરીઝ 28 માર્ક્સ ઓફ વેઇટેજ. આ ચેપ્ટર ડિડક્શન્સ એન્ડ રિલીફ્સ 28 માર્કનું છે, 28 માર્ક્સ, સિંગલ ચેપ્ટર. એનું રીઝન છે કે એમાંથી થિયરી ને પ્રેક્ટિકલ બે 14 માર્ક્સમાં પૂછાય છે. બધું થિયરી પૂછી શકાય ને બધું પ્રેક્ટિકલ પૂછી શકાય. 14 માર્ક્સની થિયરી ને 14 માર્ક્સનું પ્રેક્ટિકલ એ રીતે પણ પૂછી શકાય. જે રીતે પેપર સેટર પૂછવું એ રીતે પૂછી શકાય છે. પછી 80 સીસીજી પણ આપણે જોઈ હતી કે તમે શેર માર્કેટમાં લિસ્ટેડ હોય એવી કોઈ પણ કંપનીના ઇક્વિટી શેર્સ પરચેસ કરો તો તમે એ પરચેસ પ્રાઇસ 80 સીસીજીમાં લઈ જઈ શકો અને તમારી ટોટલ ઇન્કમમાંથી લેસ કરાવી શકો. પણ એની કન્ડિશન એ છે કે તમારી ગ્રોસ ટોટલ ઇન્કમ 12 લાખ સુધીની હોવી જોઈએ, નોટ અબવ 12 lakhs, right? For the previous year 1920, it should not exceed 12 lakhs. You must have purchased listed shares only. કન્ડિશન એક બીજી પણ લાગુ પડે છે, લોકિંગ પીરિયડ 3 years. એટલે તમે શેર્સ પરચેસ કરો, બરાબર, ત્યાર પછી તમારે 3 વર્ષ સુધી વેચવાના નથી. You cannot sell these shares for 3 years. If you sell before 3 years, then the amount will be added in the income of that particular year. એટલે એ તો એનું જ થાય પાછું. અને કેટલી અમાઉન્ટ તમને ટેક્સમાં બાદ મળે છે તો કે 50% ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓર 50,000 whichever is less. એટલે માની લ્યો કે તમે 2019-20 માં ટોટલ 60,000 ના શેર્સ પરચેસ કર્યા હોય, 60,000 ના શેર્સ પરચેસ કર્યા છે, તો 60,000 ના 50% એટલે 30,000 થાય. 30,000 or 50,000 whichever is less, એટલે તમને 30,000 નો બેનિફિટ સીસીજી નીચે મળે. તમારી ટોટલ ઇન્કમમાંથી તમે 30,000 લેસ કરી શકો. મેડિક્લેમ 80D માં આવે છે. લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 80C માં આવતું હતું, મેડિક્લેમ 80D માં આવે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કહેવાય છે. અને એની આ બે અમાઉન્ટ પણ યાદ રાખજો કે 4 જણાનું ફેમિલી હોય, હસબન્ડ, વાઈફ અને 2 કિડ્સ આપણે માનીએ, બરાબર છે, બધા 60 યર્સથી નીચેના હોય, તો એના માટે ટોટલ 25,000 નું પ્રીમિયમ 80D માં ડિડક્ટ થાય. અને જો મેડિક્લેમની પોલિસી સિનિયર સિટીઝનની હોય તો એના કેસમાં 50,000 અમાઉન્ટ ડિડક્ટ થઈ શકે મેક્સિમમ. આ પર હેડ અમાઉન્ટ નથી, એક જણાના 25,000 કે એક સિનિયર સિટીઝનના 50,000 ગણવાના નથી, બધાની ભેગી છે, બરાબર છે. પછી આપણે 80DD જોઈ હતી. આ આઈ સપોઝ કે છેલ્લો પોઈન્ટ આપણે 80DD નો જોયો હતો કે ફેમિલીમાં કોઈ પણ હેન્ડીકેપ પર્સન હોય, આપણી સાથે રહેતા હોય, આપણા ઉપર ડિપેન્ડન્ટ હોય. ડિપેન્ડન્ટનો મિનિંગ એવો થાય છે કે the handicapped person is not earning. હેન્ડીકેપ પર્સન અર્નિંગ કરતા નથી, આપણી ઉપર જ ડિપેન્ડન્ટ છે અને એની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે. મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ ધી મેન્ડેટરી એલિમેન્ટ ઓફ સેક્શન 80DD. હેન્ડીકેપ છે પણ મેડિકલ ટ્રીટમેન્ટ નથી ચાલુ, તો પછી 80DD લાગુ પડતી નથી. એના માટે આગળ એક સેક્શન આવશે આજના જ સેશનમાં, 80U કરીને, એ આગળ આવશે, ત્યારે હું કહીશ. ખાલી હેન્ડીકેપ હોય, મેડિકલ ટ્રીટમેન્ટ ન હોય તો 80U લાગુ પડે. હેન્ડીકેપ છે, મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ છે, તો એને 80DD માં ડિડક્શન મળે. ડિડક્શન એ રીતે મળે કે જો એની ડિસેબિલિટી, હેન્ડીકેપ છે એટલે ડિસેબિલિટી તો હોય જ, એને મેઝર કરવાની થાય. મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ જો એમાં લખી આપે
કે આ પર્સન જે છે બરાબર એને ડિસેબિલિટી કેટલા પર્સન્ટ છે. જો એની ડિસેબિલિટી 40% થી ઓછી હોય તો ટેક્સમાં કોઈ એક્ઝેમ્પશન નથી, બરાબર. 40% મિનિમમ ડિસેબિલિટી જોઈએ. If it is above 40% and less than 80%, તમે સ્ક્રીન ઉપર એ વાંચો જ છો, ડિસેબિલિટી બિટવીન 40% to 80%, તો એની મેડિકલ ટ્રીટમેન્ટ પાછળ જે કંઈ પણ એક્સપેન્સ થતો હોય એના માટે 75,000 સુધીનું ટેક્સ એક્ઝમ્પશન છે. અને જો ડિસેબિલિટી અબવ 80% હોય, that is called severe disability, તો એ કેસમાં 1,25,000 નું ટેક્સ એક્ઝેમ્પશન 80DD માં ઓફર થાય છે, રાઈટ. અને બીજું કે એની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ હોય એ માટે થઈને તમે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની છે, LIC છે કે UTI છે, બરાબર, એમાં તમે અમાઉન્ટ અલગ રાખી દીધી હોય, ડિપોઝિટ કરી રાખી હોય એની મેડિકલ ટ્રીટમેન્ટ માટે, તો such deposit in LIC or UTI is also eligible under section 80DD, right. હવે આજે આપણે 80DDB થી સ્ટાર્ટ કરીએ. આપણે 80DD સુધી તો ક્લાસરૂમમાં જોઈ ગયા હતા, આમ છતાં મેં એક વખત રિવિઝન કરાવી દીધું કારણ કે એ બાને તમને થોડું યાદ રહે. તમારે આ બધી શોર્ટ નોટ સ્ક્રીન ઉપર જોઈને લખવાની જ છે, બરાબર છે, અને એ તમે લખી લેજો. હવે શરૂ કરીએ આજે આપણે 80DDB. અગેન એનું ટાઇટલ જુઓ, જે ડીડી નું છે એ જ ટાઇટલ ડીડીબી નું છે, મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ હેન્ડીકેપ રિલેટિવ. તો આમાં ફેર કેટલો છે, બે વચ્ચે શું ફેર? તો કે ડીડીબી માં અમુક ડિઝીઝ નું લિસ્ટ આપેલું છે. હમણાં આના પછીની સ્લાઇડમાં હું તમને બતાવું. જો આ ડિઝીઝ છે, જો હેન્ડીકેપ પર્સન, અહીંયા જે ડિઝીઝ બતાવેલા છે, 10-11 ડિઝીઝ છે, કેન્સર, એઇડ્સ, થેલેસેમિયા, પાર્કિન્સન, હેમોફિલિયા છે, એટેક્સિયા, કોરિયા, આફાસિયા, ડિસ્ટોનિયા અને ડિમેન્શિયા. હવે આ બધા ડિઝીઝના શું સિમ્ટમ્સ હોય છે એ કંઈ તમારા સિલેબસમાં નથી અને એ એક્ઝામમાં તમે લખતાય નહીં, બરાબર. ખાલી તમારે આ ડિઝીઝના નામ યાદ રાખવાના છે ને એક્ઝામમાં લખવાના છે. જો આ ડિઝીઝમાંથી કોઈ ડિઝીઝ આ હેન્ડીકેપ પર્સનને લાગુ પડી ગયો હોય અને એની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ હોય તો તમારે ડીડીબી લાગુ પડાય, બરાબર છે. એના માટે નોર્મલ અમાઉન્ટ મેડિકલ ટ્રીટમેન્ટની 40,000 સુધીની તમને ટેક્સમાં લેસ થઈ શકે. સિનિયર સિટીઝન હોય તો એના કેસમાં 1 લાખ સુધીની લિમિટ છે, નોટ 40,000. એટલે જે હેન્ડીકેપ પર્સન છે એ અંડર 60 હોય તો 40,000, અને જો એ પોતે સિનિયર સિટીઝન હોય, બરાબર છે, તો 1 લાખ સુધીની અમાઉન્ટ ડીડીબીમાં તમે લેસ કરી શકો. પણ મેં તમને કહ્યું એમ ડીડીબી જે છે એ આટલા ડિઝીઝ પૂરતી જ છે. એ સિવાયનો કોઈ પણ ડિઝીઝ હોય તો એના માટે ડીડી તો છે જ, એટલે બાકીના બધા ડિઝીઝ માટે 80DD. આ પર્ટિક્યુલર ડિઝીઝ જે છે, બરાબર છે, એના માટે જ ડીડીબી લાગુ પડશે. અમાઉન્ટ બેમાં અલગ છે. જો ડીડી હતું એમાં 75,000 અને 1,25,000 હતું, ડીડીબીમાં 40,000 અને 1 લાખ છે, એ પાછું ભૂલતા નહીં. અગેન જેમ ડીડીમાં ફોર્માલિટી હતી કે ભાઈ તમારે કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર વર્કિંગ ઇન ગવર્મેન્ટ હોસ્પિટલ એટલે સિવિલ હોસ્પિટલ, બરાબર, એનું સર્ટિફિકેટ જોઈએ, ડીડીમાં જોઈએ અને ડીડીબીમાં પણ જોઈએ. વાત કરીએ આગળ સેક્શન 80E ની. સૌથી સહેલામાં સહેલી સેક્શન હોય ને, યાદ રાખવામાં બહુ તકલીફ પડે એવું ન હોય તો એ 80E છે. 80E, E ફોર એજ્યુકેશન. હાયર સ્ટડીઝ માટે એજ્યુકેશન લોન લીધી હોય
અને એના ઉપર ઇન્ટરેસ્ટ પેમેન્ટ થતું હોય તો તમે એ ઇન્ટરેસ્ટને પણ ટેક્સમાં ડિડક્ટ કરાવી શકો છો અંડર સેક્શન 80E. એ લોન પછી કોઈ બી કોર્સ માટે હોય, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, મેડિકલ, મેનેજમેન્ટ, વોટેવર, એના માટે તમે એને ડિડક્ટ કરાવી શકો છો. આ એની કન્ડિશન્સ છે. આ જે સેક્શન છે એ ઇન્ડિવિડ્યુઅલ્સ માટે જ છે, બરાબર છે. કોઈ બી કોર્સ ગ્રેજ્યુએશન લેવલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલે હોય, બરાબર છે, એના માટે લોન લીધી હોય તો એનું ઇન્ટરેસ્ટ અહીંયા એલિજિબલ છે. કોના માટે આ લોન લઈ શકાય તો કે જો ફર્સ્ટ લાઈનમાં લખ્યું, ધ લોન ઇઝ ટેકન બાય ધ અસેસી ફોર ધ પર્પઝ ઓફ હિઝ ઓન હાયર એજ્યુકેશન ઓર ફોર ધ હાયર એજ્યુકેશન ઓફ રિલેટિવ્સ. રિલેટિવ્સમાં પછી કાકા ને કાકી ને ફઈ ને ફુવા ને બધાય નો આવે, બરાબર, માસા ને માસી ને, બરાબર. રિલેટિવ્સ નો મિનિંગ સ્પાઉસ એન્ડ ચિલ્ડ્રન. એટલે હસબન્ડે એના વાઇફના એજ્યુકેશન માટે, એના ચિલ્ડ્રનના એજ્યુકેશન માટે લીધી હોય, અથવા વાઇફે લોન લીધી હોય એના હસબન્ડના એજ્યુકેશન માટે, એવું બને, બરાબર, અને ચિલ્ડ્રન માટે, તો એને માટેની લોન જ અહીંયા એલિજિબલ છે. બીજા કોઈ રિલેટિવની વાત અહીંયા નથી. અહીંયા અમાઉન્ટ જે છે એ ગમે એટલી લઈ શકો. ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઉપર કોઈ કેપિંગ નથી કે મેક્સિમમ આટલું જ ઇન્ટરેસ્ટ મળે, એવું કંઈ નથી. ગમે એટલું ઇન્ટરેસ્ટની અમાઉન્ટ લેસ થશે. કન્ડિશન અહીંયા જુદી છે. જો મેં અહીંયા રેડમાં હાઇલાઇટ કરી છે, ધીસ ડિડક્શન will be allowed for the maximum period of 8 years or till the interest is paid, whichever is earlier. એટલે મેક્સિમમ 8 વર્ષ. જે વર્ષમાં તમે લોન લ્યો છો એ વર્ષ સહિતના 8 વર્ષ છે, એટલે એ વર્ષ પછીના 7 જ વર્ષ થાય. એમ ટોટલ જ 8 વર્ષ સુધી તમને એનો બેનિફિટ મળે. 8 વર્ષ પહેલા માની લો તમે લોન જ પૂરી કરી દો તો પછી એનો બેનિફિટ મળતો નથી. જો ટીલ ધ ઇન્ટરેસ્ટ ઇઝ પેડ વિચ એવર ઇઝ અર્લિયર, 8 વર્ષ સુધી બેનિફિટ મળે, પણ તમે લોન 5 વર્ષમાં પૂરી કરી દીધી તો બેનિફિટ 5 વર્ષ સુધી મળશે. તમે 10 વર્ષ માટે લોન લીધી છે, 10 વર્ષ સુધી એના ઇન્સ્ટોલમેન્ટ કરો છો તો પછી મેક્સિમમ 8 યર્સ સુધી બેનિફિટ મળે. એ છે સેક્શન 80E. હવે આપણે આવીએ 80EE ઉપર. આ સેક્શન નવી એડ થઈ છે આ વર્ષથી, બરાબર. પેલા નહોતી. ઇન્ટરેસ્ટ ઓન લોન ફોર હાઉસ પ્રોપર્ટી. હવે પહેલા એક થોડુંક ક્લેરિફિકેશન આપી દઉં કે આપણે હાઉસ પ્રોપર્ટીનું ચેપ્ટર એ જોયેલું, એમાં પણ આપણે ડિડક્શન અંડર સેક્શન 24 આવતું, બરાબર છે. અને એમાં પણ ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન આપણે લેસ કરતા, ઇન્ટરેસ્ટ ઓન કન્સ્ટ્રક્શન લોન, ઇન્ટરેસ્ટ ઓન પ્રી કન્સ્ટ્રક્શન લોન, બરાબર, એ આપણે લેસ કરતા. એ સિવાય આ જે છે એ બી હાઉસિંગ લોન જ છે, 80EE. તો પછી કન્ફ્યુઝન એ થશે કે તો સેક્શન 24 લેવાની કે 80EE લેવાની હાઉસિંગ લોન માટે, તો કે બે લાગુ પડે છે. જે લોકો પહેલી જ વખત હાઉસ પરચેસ કરતા હોય, જો અહીંયા મેં પહેલી જ લાઈનમાં લખેલું છે, અવેલેબલ ટુ ફર્સ્ટ ટાઈમ હોમ બાયર્સ, આ સેક્શન એના માટેની છે. એટલે આની પહેલા એનું પોતાનું હાઉસ હોય જ નહીં, પહેલી જ વાર જે લોકો હાઉસ પરચેસ કરતા હોય એના માટે જ સેક્શન 80EE છે. પછી સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ હોય ને એ બધા માટે પહેલી હાઉસ પ્રોપર્ટી વાળી સેક્શન 24 એ લાગુ પડે, બરાબર છે. ફર્સ્ટ ટાઈમ હોમ બાયર્સ. અને એમાં કન્ડિશન છે, જુઓ, તમે હાઉસિંગ લોન લીધી છે, પહેલી જ વાર તમે હાઉસ પરચેસ કરો છો, એના માટે તમે લોન લીધી છે, તો લોનની અમાઉન્ટ 35 lakhsથી વધારે ન હોવી જોઈએ. 35 lakhsની લોન હોવી જોઈએ અથવા એનાથી ઓછી હોવી જોઈએ. અને બીજું એ કે જે હાઉસ પરચેસ કરી રહ્યા છો
એની માર્કેટ વેલ્યુ મેક્સિમમ 50 લાખ સુધીની જ હોવી જોઈએ, એનાથી વધારે હોવી જોઈએ નહીં, તો જ તમને સેક્શન 80EE લાગુ પડશે. સેક્શન 80EE માં મેક્સિમમ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ 50,000 ની સેટ કરેલી છે, એટલે તમે મેક્સિમમ ટેક્સ એડવાન્ટેજ 50,000 નો લઈ શકો ઇન્ટરેસ્ટ માટે. ઓકે, તો એ હતું સેક્શન 80EE. હવે આવે છે TTA. આપણું બેંકમાં સેવિંગ્સ અકાઉન્ટ હોય કે પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ અકાઉન્ટ હોય, તો એમાં આપણને ઇન્ટરેસ્ટ મળતું હોય, ભલે ને 4% 5% જેવા રેટ અત્યારે ચાલે છે સેવિંગ્સમાં, એનાથી વધારે નથી ચાલતું, બરાબર. કારણ કે ફિક્સ ડિપોઝિટમાં 6% માંડ આપે છે, એટલે સેવિંગ્સમાં તો એનાથી ઓછું જ આપતા હોય, જેટલું પણ ઇન્ટરેસ્ટ આપતા હોય, બરાબર. એમાં પણ ટેક્સ ફ્રી અમાઉન્ટ ગવર્મેન્ટે ડિસાઇડ કરેલી છે, જે ગયા વર્ષ 2019-20 માટે, એ મેં અહીંયા તમને બતાવેલી છે કે જો તમારું પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ અકાઉન્ટ હોય, તો જો તમારું પોતાના નામે જ હોય, સિંગલ અકાઉન્ટ, સિંગલ નેમ, તો આખા વર્ષનું 3,500 સુધીનું ઇન્ટરેસ્ટ ટેક્સ ફ્રી ગણાય, એનાથી ઉપર TDS કપાય. અને જો જોઈન્ટ અકાઉન્ટ હોય, 2 નામ 3 નામથી હોય, બરાબર છે, જોઈન્ટ અકાઉન્ટ, તો જોઈન્ટ અકાઉન્ટના કેસમાં 7,000 રૂપીસ સુધીનું ઇન્ટરેસ્ટ ટેક્સ ફ્રી છે, એનાથી ઉપર ટેક્સ લાગશે. ઇન કેસ ઓફ પોસ્ટ ઓફિસ 3,500 for single account and 7,000 rupees in case of joint account. Now that is the story of post office savings account. Now if you are having savings account in any bank, whether it is nationalized, private, cooperative bank or foreign bank, this is applicable to all. So yearly 10,000 સુધીનું interest tax free ગણાય. Above 10,000 TDS will be deducted. પણ જો એ અકાઉન્ટ સિનિયર સિટીઝનનું હોય, તો એના માટેની ટેક્સ ફ્રી અમાઉન્ટ 50,000 સુધીની છે, બરાબર છે. 50,000 સુધી સિનિયર સિટીઝનને કોઈ ટેક્સ આપવો નહીં પડે in case of interest on savings account in bank. Above 50,000 tax will be charged. આ અમાઉન્ટ ખાસ યાદ રાખજો. Again, 80U handicapped persons. હવે જો આ જે છે એમાં ખાલી હેન્ડીકેપ પર્સન છે, મેડિકલ ટ્રીટમેન્ટ નથી. વિધાઉટ મેડિકલ ટ્રીટમેન્ટ કોઈ પણ પર્સન હેન્ડીકેપ છે, તો એને 80U માં ટેક્સ ફ્રી અમાઉન્ટ 75,000 મળે છે બાય ડિફોલ્ટ. જો ડિસેબિલિટી 40 to 80% હોય તો 75,000, અને ડિસેબિલિટી 80% above હોય તો 1,25,000. This is a general deduction available to all the handicapped persons. Available to all the handicapped persons. એટલે કોઈ પણ હેન્ડીકેપ પર્સન છે અને ડિસેબિલિટી 40% થી ઉપર છે, તો કાં તો 75,000 એને ટેક્સ ફ્રી અમાઉન્ટ આપે છે ગવર્મેન્ટ, અને જો 80% અબોવ હોય તો 1,25,000. અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ હોવી કમ્પલસરી નથી. આ મેડિકલ ટ્રીટમેન્ટ વગરના બધા માટે છે, બરાબર. મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ છે કે નથી ચાલુ એ અહીંયા આગળ જોવાનું નથી. બાય ડિફોલ્ટ બધા હેન્ડીકેપને 80U લાગુ પડે જ છે. અગેન મેડિકલ સર્ટિફિકેટ કમ્પલસરી. હવે જો અહીંયા આગળ 80U માટે હેન્ડીકેપ પર્સનની ડેફિનેશન ખાસ જોઈ લઈએ. જો આમાં લખેલું છે, પર્સન વિથ ડિસેબિલિટી મીન્સ વોટ? પર્સન સફરિંગ ફ્રોમ એની ઓફ ધ ફોલોઈંગ ડિસેબિલિટી બટ નોટ લેસ દેન 40%. એટલે મને લાગે છે કે ગવર્મેન્ટ 40% થી ઓછી ડિસેબિલિટી હોય ને એને હેન્ડીકેપ ગણતું જ નથી, બરાબર. એનો મિનિંગ એવો થાય એમાં 10 આવી ડિસેબિલિટી આપેલી છે. બ્લાઇન્ડનેસ છે, બ્લાઇન્ડનેસમાં પાછા ફુલ્લી બ્લાઇન્ડ એન્ડ પાર્શિયલી બ્લાઇન્ડ, એ રીતે બી 2 પાર્ટ પડે છે. લો વિઝન, એને એ લોકો લો વિઝન કે. લેપ્રોસી છે, સાંભળવામાં તકલીફ હોય, હિયરિંગ ઇમ્પેરમેન્ટ, લોકોમોટિવ ડિસેબિલિટી,
mental retardation, mental illness, autism, cerebral palsy and multiple disability. એટલે આમાંથી એક કે એનાથી વધારે હોય એને મલ્ટિપલ ડિસેબિલિટી કહેવાય, પણ 40% મિનિમમ ક્રાઇટેરિયા છે, રાઈટ? તો અહીંયા આગળ જેટલી પણ શોર્ટ નોટ્સ આપણે આગળ લિસ્ટ આઉટ કરેલી છે અહીંયા 80 યુ સુધીની, એ બધી શોર્ટ નોટ અહીંયા આ સાથે પૂરી થાય છે. તમારે આ બધી શોર્ટ નોટ લખવાની છે, પાકી કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમ જોશું, બરાબર છે? સમ મિક્સ હશે. સમ કઈ રીતે પૂછાય છે, આમાં કેલ્ક્યુલેશન નથી કરવાના હોતા, બરાબર છે? હા, તમે જુઓ અહીંયા આગળ 3 + 3 6 + 3 9 and 2 એટલે 11 શોર્ટ નોટ્સ આપેલી છે, 11 સબસેક્શન્સ આપેલી છે, રાઈટ? તો તમને 10 થી 12 ઇન્વેસ્ટમેન્ટ્સ ને પ્રીમિયમ ને એવું બધી 10 થી 12 લાઈન આપી હોય, તમારી એક એક અમાઉન્ટને આમાં ગોઠવવાની હોય કે આ અમાઉન્ટ છે 80C માં આવશે, આ ફલાણી અમાઉન્ટ 80D માં આવે, કે આ જે છે 80TTA માં આવે, એટસેટ્રા. અને પછી સેક્શન વાઇઝ એનો ટોટલ કરી દેવાનો છે. એટલે આ સમ જે છે એ કેલ્ક્યુલેશનનો નથી, રાધર ઇટ ઇઝ અ સમ ઓફ ક્લાસિફિકેશન. તમારે અલગ અલગ સબસેક્શન વચ્ચે ક્લાસિફિકેશન કરવાનું છે કે આ પર્ટિક્યુલર ડિટેલ એને આ સેક્શનમાં લેસ થઈ શકે, અને પછી બધાના સેક્શન વાઇઝ ટોટલ કરી અને બતાવી દેવાના છે. તો આ સમ બહુ ઇઝી હોય છે, એ તો તમે સમ જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. પણ આની કન્ડિશન એક જ છે કે તમને બધી જે સેક્શન છે 11 એ મોઢે આવડતી હોવી જોઈએ, બરાબર છે? તો જ તમે આ સમ કરી શકશો, અને એ સમ આવડી જ જશે જો તમને 11 સબસેક્શન, એની કન્ટેન્ટ, કઈ સેક્શનમાં કેટલી અમાઉન્ટ ડિડક્ટેબલ છે એ બધી તમને ખબર હોય તો, નહીં તો નહીં. અને બીજા નંબરમાં આ ચેપ્ટર જે છે એ 28 માર્ક્સનું છે, એમાં થિયરી અને પ્રેક્ટિકલ બે આવશે. થિયરી અને પ્રેક્ટિકલ બે આવશે, એટલે આ ચેપ્ટરને આપણે કોઈ સંજોગોમાં કાઢી શકીએ એમ નથી. ઓકે, તો આજે થિયરિકલ પાર્ટ પૂરો આ ચેપ્ટરનો. નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે એના પ્રેક્ટિકલ્સ જોશું, રાઈટ? ટિલ ધેન, see you all, goodbye.